મિત્રો, આજથી આપણે ગણિતમાં પ્રકરણ 8 ચતુષ્કોણના અભ્યાસ વિશે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણે ત્રિકોણનો અભ્યાસ કર્યો. 3 શિરોબિંદુથી બનતી બંધ આકૃતિ એટલે આપણે એને ત્રિકોણ કહીએ છીએ. તો હવે ચતુષ્કોણ કોને કહેવાય, તેના પ્રકાર કયા, તેના ગુણધર્મ કયા, તમે પ્રાઇમરીમાં એના વિશે ભણી જ આવ્યા છો, પણ છતાં આપણે સવિસ્તૃત માહિતી આ પ્રકરણમાં પણ ચતુષ્કોણ વિશે કરવાના છીએ. વ્યવસ્થિત અભ્યાસ કરજો મિત્રો, તેના ગુણધર્મ જાણજો, કારણ કે તે તમને 10મા ધોરણમાં પણ કામ આવશે અને તેના આધારિત આના પછીનું જે પ્રકરણ છે ચતુષ્કોણ વિશેનું, તેના ક્ષેત્રફળ વિશેનું, તો એમાં પણ તમને ઉપયોગી બનશે. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું પ્રકરણ 8 ચતુષ્કોણ. સૌપ્રથમ તો મિત્રો ચતુષ્કોણ એટલે શું તો તે સમજીએ. તો ચતુષ્કોણની વ્યાખ્યા મિત્રો અત્યારે જે તમને સમજાવું છું એ દરેક વસ્તુ તમારે તમારી નોટબુકમાં નોંધ સ્વરૂપે લખવાની છે. તો કારણ કે તે તમે યાદ કરશો તો જ તમને એના દાખલા અને આગળના પ્રકરણો તમને સમજ પડશે. તો તમારે આ નોંધ ખાસ કરવી મિત્રો. ચતુષ્કોણ એટલે શું તો એક જ સમતલમાં આવેલા 4 બિંદુઓ પૈકી 3 અસમરેખ હોય તો એવા 4 બિંદુઓને જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય. હવે આની સમજૂતી મેળવીએ મિત્રો. તો એક જ સમતલ, તો પહેલાં એ સમજવું રહ્યું કે સમતલ કોને કહેવામાં આવે. સમતલ એટલે સપાટ જગ્યા, બરાબર. જેમ કે જે આપણું ભોંયતળિયું છે, એટલે ઘરમાં રહીએ છીએ તો આપણું જે ભોંયતળિયું છે, બરાબર, એટલે જેને જમીન કહીએ, એને તમે સમતલ તરીકે દર્શાવી શકો. તમારા ક્લાસરૂમમાં બ્લેકબોર્ડને તમે સમતલ તરીકે દર્શાવી શકો. તમારી જે ક્લાસની દિવાલ છે એને તમે સમતલ તરીકે દર્શાવી શકો, બરાબર. તો અહીં શું કીધું છે કે એક જ સમતલમાં આવેલા 4 બિંદુ પૈકી 3 અસમરેખ હોય. અસમરેખ હોય એટલે મિત્રો એક જ રેખામાં ન આવેલા હોય, બરાબર. તો તેવી રીતે તમે જોઈ શકો છો આ 3 બિંદુ અસમરેખ છે અને જો હું અહીં ત્રીજું લઉં, બરાબર, તો તે 3 બિંદુઓ સમરેખ થઈ જાય. તો અહીંયા કોઈ પણ 3 સમરેખ નથી લેવાના. તો મારે જે ચોથું બિંદુ છે આ રીતે લેવું પડે. તો અહીં તમે જોઈ શકો છો કે કોઈ પણ 3 બિંદુ એ સમરેખ નથી. હવે હું અહીં નામ આપું તો આ નામ અહીંયા ધારો કે આ A, B, C અને D આ બિંદુઓના નામ છે. હવે એને જોડી દો. તો જેમ કે A અને B જોડ્યું તો AB રેખાખંડ થયો. B અને C જોડ્યું તો BC રેખાખંડ થયો. C અને D જોડ્યું તો CD રેખાખંડ અને A અને D એટલે AD રેખાખંડ. તો 4 જે બિંદુઓ છે એને જોડી દીધા. તો તમે જોઈ શકો છો અહીં એક બંધ આકૃતિ બને છે. આ જે બંધ આકૃતિ છે એને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ થઈ ચતુષ્કોણની વ્યાખ્યા. આગળ જોઈએ મિત્રો. જો મિત્રો 3 અસમરેખ બિંદુઓ હોય, બરાબર, તો અહીં આ ચોથું બિંદુ લીધેલું છે. પણ અહીં તમે જુઓ આ 3 અસમરેખ બિંદુઓ છે તો એનાથી ત્રિકોણ બને છે. પણ અહીંયા જે ચોથું બિંદુ લીધેલું છે તે આ રેખાખંડ પર છે તો ત્રિકોણ બને છે. પણ અહીં 4 બિંદુ લીધા છે. અહીં તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. પણ એ પૈકી 3 અસમરેખ છે અને અહીં તમે જોઈ શકો આ ચોથું બિંદુ એ બાકીના 2 સાથે સમરેખ બને. એટલે અહીં 3 સમરેખ આવે છે. પણ આપણે બિંદુ કેવા લેવાના છે કે 4 બિંદુમાંથી 3 સમરેખ થઈ જાય તો ત્રિકોણ બને છે. તમે જોઈ શકો છો 4 બિંદુ પૈકી 3 સમરેખ થઈ જાય છે તો ત્રિકોણ બને છે. હવે અહીં આપણે એવું લેવાનું છે કે 4 બિંદુ પૈકી 3 અસમરેખ હોવા જોઈએ. તો એ 4 બિંદુ પૈકી 3 અસમરેખ લો છો તો જ ચતુષ્કોણ બને. એટલે અહીંયા તમે જોઈ શકો છો એને જોડવાથી ચતુષ્કોણ બને છે. મિત્રો અહીં 2 આકૃતિ બતાવી છે. 2 આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં પણ 4 બિંદુઓ છે, બરાબર. એ પૈકી આપણે 3 સમરેખ થતા તો ત્રિકોણ બનતું હતું. એટલે આપણે શું કર્યું કે ચોથું બિંદુ જે છે તે આ રીતે અહીં લઈ નાખ્યું. તો અહીં તમે જોવો છો A થી B જોડ્યું, B થી C જોડ્યું, C થી D જોડ્યું ને D થી A જોડ્યું. તો આ પણ ચતુષ્કોણ છે અને આ પણ ચતુષ્કોણ છે. હવે આ બેમાં ફરક શું તો પહેલું તો આને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય ને અહીં આને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. હવે બહિર્મુખ અને અંતર્મુખ ચતુષ્કોણમાં ભેદ શું છે તો બહિર્મુખ ચતુષ્કોણમાં જે સામસામેના બિંદુઓ હોય, મતલબ કે અહીં તમે જોઈ શકો છો આ B બિંદુ અને D બિંદુ એને આમ જોડી દો, ઓકે, અને આ બિંદુ અને આ બિંદુને આમ જોડી દો, ઓકે. તો હવે યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ ચતુષ્કોણના સામસામેના બિંદુઓને તમે જોડો છો આ રીતે, આ સામસામેના બિંદુઓ કહેવાય.
એને જોડો ને જે રેખાખંડ બને ને એને ચતુષ્કોણનો વિકર્ણ કહેવાય. એ હમણાં હું તમને એના અંગો બતાવું છું એટલે આવશે જ, પણ ફરી તમને કહું છું કે અહીં જ્યારે તમે ચતુષ્કોણના સામસામેના બિંદુઓને જોડો છો તો જે રેખાખંડ બને છે એને વિકર્ણ કહેવામાં આવે. તો અહીં તમે જુઓ, આ એક વિકર્ણ થયો અને આ બીજો વિકર્ણ થયો. એટલે ચતુષ્કોણના અંગો તમને સમજાવું ત્યારે એના વિકર્ણ કેટલા થશે? અહીં 2, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં પરસ્પર વિકર્ણ છેદે છે. હવે હું અહીં સામસામેના બિંદુઓને જોડી દઉં તો આ રીતે થશે, બરાબર. તો એના વિકર્ણો તમે જોઈ શકો છો ચતુષ્કોણના અંદરના ભાગમાં છેદતા નથી. રેખાખંડ કહું તો, જો રેખા કહું તો લંબાવું તો છેદે, પણ આ રેખાખંડમાં વિકર્ણો છેદે છે, અહીં છેદતા નથી. તો જો છેદે તો બહિર્મુખ ચતુષ્કોણ ને ન છેદે તો અંતર્મુખ ચતુષ્કોણ. તો આમ ચતુષ્કોણના 2 પ્રકાર છે, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. આપણે મિત્રો આ ધોરણમાં એટલે કે 9મા ધોરણમાં આપણે બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાના છીએ. આ સમજૂતી માટે તમને અંતર્મુખ ચતુષ્કોણ આપેલો છે. હા, તમારે આકૃતિ દોરી અને આ રીતે આને અંતર્મુખ કહેવાય ને આને બહિર્મુખ કહેવાય એ તમારે લખવાનું રહેશે, યાદ પણ રાખવાનું રહેશે. બહિર્મુખ ચતુષ્કોણના અંગોની જો વાત કરીએ તો તમને અહીં ચતુષ્કોણ સ્ક્રીન પર દેખાડેલો છે, ABCD, બરાબર. આ ચતુષ્કોણ છે. હવે એના અંગો, તો એના અંગો છે બાજુ, ખૂણા, શિરોબિંદુ અને વિકર્ણ. શિરોબિંદુ એટલે જે 4 અસમરેખ બિંદુઓને જોડવાથી બંધ આકૃતિ રચાય તે 4 શિરોબિંદુને, તે 4 અસમરેખ બિંદુને ચતુષ્કોણના શિરોબિંદુ કહે છે. ફરી, જે 4 અસમરેખ બિંદુઓ, 4 પૈકી 3 અસમરેખ બિંદુઓને જોડવાથી, અહીં જે 4 અસમરેખ બિંદુઓ છે, બરાબર, કે જેને જોડવાથી આ બંધ આકૃતિ રચાય છે, એ આ બંધ આકૃતિ જેના વડે રચાય, જે 4 બિંદુઓ વડે રચાય તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. હવે અહીં તેની 4 બાજુ થશે એટલે તમે જોઈ શકો છો A ને B જોડવાથી AB બાજુ, BC બાજુ, CD બાજુ અને AD બાજુ, એ 4 બાજુઓ થશે. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીં જો ખૂણાના આખા નામ લખવા હોય તો તમારે, જેમ કે અહીં ટૂંકમાં ખૂણો A જે લખેલો છે, આ ખૂણો A એ એકચ્યુઅલી તમે આ રીતે લખી શકો, આ છે ખૂણો A. ઓકે, તો હવે એને તમે BAD, ખૂણા A ને તમે લખી શકો ખૂણો BAD, આ રીતે દર્શાવી શકો, અથવા DAB, અથવા તમે લખી શકો DAB, આ રીતે તમે દર્શાવી શકો. ઓકે, એટલે ખૂણા એને BAD અથવા તો DAB વડે દર્શાવી શકો, એને ખૂણો A ટૂંકમાં કહેવાય. ત્યાર પછી ખૂણો B તમારે જોવો હોય તો આ છે તમારો ખૂણો B, આ છે તમારો ખૂણો B, બરાબર. તો આ ખૂણો B જે છે એને તમારે આખા નામ વડે, શોર્ટમાં તમે ખૂણો B કહી શકો, આખા નામ વડે દર્શાવવું હોય તો અહીંયા આપણું જે બિંદુ છે તે છે C બિંદુ. તો આને તમે દર્શાવી શકો CBA, ઓકે, અથવા તમે લખી શકો ABC. તમને ખબર જ છે જે ખૂણો હોય તે તમારું નામ વચ્ચે આવવું જોઈએ. ત્યાર પછી C ખૂણો, તો C ખૂણો આપણો અહીં છે. ઓકે, તો C ખૂણાને તમે આ રીતે દર્શાવી શકો છો. હવે આ ખૂણાનું નામ આપવું હોય તો શોર્ટમાં C ખૂણો, અથવા એને કહેવાય DCB, અથવા એને કહેવાય BCD, આ રીતે તમે દર્શાવી શકો છો. ત્યાર પછી ખૂણો D લઉં, આ છે ખૂણો D, બરાબર. એને તમારે શોર્ટમાં દર્શાવવું હોય તો શોર્ટમાં દર્શાવી શકો ખૂણો D, પણ એને CDA અથવા ADC આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, ખૂણા D ને. હવે વિકર્ણ મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે સામસામેના જે શિરોબિંદુ હોય તેને જોડવાથી જે રેખાખંડ બને એને વિકર્ણ કહેવામાં આવે છે. નેક્સ્ટ જે છે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ. મિત્રો, એ પ્રમેય સ્વરૂપે પણ આપણે જોવાના છીએ, જે એ સાબિતી વગરનો છે, પરંતુ અહીં તમને હું સમજાવી દઉં કે કેવી રીતે એ થાય છે. આપણે જોયું કે ચતુષ્કોણના 4 ખૂણા છે. જેમ ત્રિકોણના 3 ખૂણા હોય ને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, તેમ ચતુષ્કોણના 4 ખૂણા છે, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360.
તો અહીં તમે જોઈ શકો છો આ 4 ખૂણા છે। હવે હું અહીં ફરી એક બીજી આકૃતિ દોરું છું જે તમને અહીં ધ્યાનમાં આવશે। આ તમે જુઓ, આ છે આપણું જે ચતુષ્કોણનું નામ છે એ બી સી અને ડી। એમાંથી કોઈ એક વિકર્ણ દોરો। આ મેં વિકર્ણ દોર્યો તો અહીં એક ત્રિકોણ બને છે, એ છે ત્રિકોણ એબીસી, માફ કરશો એબીડી। તો હવે આ જે એબીડી છે એનો સરવાળો કેટલો થાય મિત્રો? તમને ખબર જ છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। એટલે આ ત્રિકોણનો સરવાળો કેટલો થયો? 180। બીજું તમે ચતુષ્કોણના આ ભાગ પડે છે, એ ભાગ પણ કેવો છે? ત્રિકોણ। કયો ત્રિકોણ છે? BCD। તો આ ત્રિકોણનો જે સરવાળો છે એ પણ કેટલો થશે? 180। તો આખો ચતુષ્કોણના 2 ભાગ પડ્યા હતા, બરાબર? એ 2 ભાગ કયા હતા? 2 ત્રિકોણ ABD અને BCD। બંને ત્રિકોણનો સરવાળો 180 થાય તો 180 વત્તા 180 એટલે કેટલા થાય? 360। આમ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? એટલે આખા ચતુષ્કોણમાં 4 ખૂણાથી આખો ચતુષ્કોણ બને છે, તમે જોઈ શકો। ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, આખી આ બંધાકૃતિ બને છે। તો એનો મતલબ એમ થાય કે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360, બરાબર? મિત્રો ચાલો ચતુષ્કોણના પ્રકારો સમજવાની શરૂઆત કરીએ આપણે। તો અહીં તમે જોઈ શકો છો, પહેલું છે સમલંબ ચતુષ્કોણ। તો સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો જે ચતુષ્કોણમાં ચતુષ્કોણની સામસામેની, હવે એ પહેલાં હું તમને પાસેની અને સામસામેની બાજુઓની સમજૂતી આપી દઉં। સ્ક્રીન ઉપર અહીં હું ચતુષ્કોણની આકૃતિ દોરું છું, જોજો મિત્રો। અહીં તમને દેખાઈ રહ્યું છે ચતુષ્કોણ A, B, C અને D। એમાં હું તમને સમજાવીશ પાસેની બાજુ કોને કહેવાય, સામસામેની બાજુ કોને કહેવાય, પાસેના ખૂણા કોને કહેવાય અને સામસામેના ખૂણા કોને કહેવાય। ચતુષ્કોણના 4 ખૂણા હોય ને 4 બાજુ હોય તે તો તમને હવે સમજાઈ ગયું। હવે એમાં તમે જોઈ શકો છો AB અને BC એ પાસેની બાજુ કહેવાય। એટલે બાજુઓની 2 જોડમાંથી એક શિરોબિંદુ એ સામાન્ય હોય। તમે અહીં જોઈ શકો છો AB અને BCમાંથી B એ સામાન્ય છે, બરાબર? તેવી રીતે BC અને CD એ પાસેની કહેવાશે, કારણ કે તમે જોઈ શકો છો BC અને CDમાં એક શિરોબિંદુ સામાન્ય છે। તે રીતે CD અને AD એમાં D સામાન્ય છે, બરાબર? એટલે તે પણ પાસેનું જોડ કહેવાશે। AD અને AB એ પણ સામાન્ય પાસેની કહેવાશે, કારણ કે એ બિંદુ એ એમાં સામાન્ય શિરોબિંદુ છે માટે। સામસામેનું કોને કહેવાશે? કે જેમાં 2 જોડમાં કોઈ પણ શિરોબિંદુ સામાન્ય ન હોય, જેમ કે AB અને CD એ સામસામેની જોડ કહેવાશે। તેવી રીતે BC અને AD એ પણ કેવી કહેવાશે? સામસામેની કહેવાશે, ઓકે? ત્યાર પછી જે પાસેના ખૂણા છે, તો જેમ કે ખૂણો D અને ખૂણો A પાસેના ખૂણા કહેવાશે। કેમ? તો તમે જુઓ D ખૂણો, આ જે D ખૂણો બને છે, હું અલગ પેનથી બતાવું છું। જે D ખૂણો છે તેના ભુજ હું તમને કહું તો આ CD અને AD એ થાય, બરાબર? અને એ ખૂણાના ભુજ કહું તો આ AD અને AB આ થાય। બંનેમાં તમે જોઈ શકો છો સામાન્ય જે આવે છે તે ભુજ આવે છે AD। એટલે પાસેના ખૂણા કોને કહેવાય? તો જે 2 ખૂણાના ભુજ પૈકી એક ભુજ સામાન્ય હોય તેને સામસામેના ખૂણા કહેવાય। તો તેવી જ રીતે તમે જોઈ શકો છો ખૂણો A અને ખૂણો B એ પાસેના કહેવાય। સામાન્ય ભુજ કયું કહેવાશે? ખૂણો A આ રીતે બને છે, બરાબર? જેના ભુજ AD અને AB છે। ખૂણો B એ તમે જોઈ શકો છો આ રીતે બને છે, તો એમાં AB અને BC એમાં બંનેમાં જે કોમન છે એ AB છે, બરાબર? માટે આ પાસેના, તેવી રીતે આ પાસેના અને આ પાસેના। તો પાસેની જોડ કેટલી બની મિત્રો? પહેલી જોડ D અને A, બીજી જોડ A અને B, ત્રીજી જોડ B અને C, ચોથી જોડ C અને D। તો મિત્રો યાદ રાખજો, ચતુષ્કોણમાં પાસેની જોડ જે છે બાજુઓની તે પણ 4 બને છે અને ખૂણાની પણ 4 બને છે, ઓકે? ત્યાર પછી સામસામેના ખૂણા, કે જેમાં 2 ભુજ પૈકી કોઈ પણ ભુજ સામાન્ય ન હોય, ખૂણાના 2 ભુજ પૈકી કોઈ પણ ભુજ સામાન્ય ન હોય તેવા સામસામેના ખૂણા કહેવાય। એટલે અહીંયા તમે ખૂણો D ને ખૂણો B સામસામેના, ખૂણો C અને ખૂણો A એ પણ કેવા કહેવાશે? સામસામેના ખૂણા કહેવાશે।
વ્યાખ્યા સમજીએ મિત્રો તો ફરી પાછું જે ચતુષ્કોણમાં સામસામેની બાજુ પૈકી એક સમાંતર હોય. તમે અહીં જોઈ શકો છો કે અહીં પણ 4 બાજુ છે, બરાબર. હવે એમાંથી જેમ કે હું એ આકૃતિ અહીં તમને ફરી દોરીને બતાવું, આજે આડી આકૃતિ મેં દોરી છે, એના બદલે હું તમને અહીં દોરીને બતાવું તો આ રીતે થશે. તો અહીં A, B, C અને D એમાંથી આ AB અને CD એ પરસ્પર સમાંતર છે, જ્યારે AD અને BC એ પરસ્પર સમાંતર નથી. કેમ? જો હું આ બાજુના આમ આગળ વધારું, આ બાજુને આમ આગળ વધારું તો તે એકબીજાને છેદશે, બરાબર. માટે એક જ જોડ સમાંતર છે અહીં. કઈ છે? CD અને AB એ સમાંતર છે. તો આવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે. આ બંને સમાંતર રેખા એટલે એકબીજાને ક્યારેય છેદે નહીં, એટલે એને સમાંતર રેખા કહેવામાં આવે. તો અહીં આ જે AD અને BC એ બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર છે, લંબ અંતર એને કહેવાય. મિત્રો યાદ રાખજો, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર હંમેશા સરખું હોય. હવે એ તમારે ઘરે જોવું હોય તો ઘરમાં પણ પ્રેક્ટિકલી જોઈ શકો. કેવી રીતે? તો આપણી જે દિવાલની ઉપરનો છેડો અને નીચેનો છેડો, જે ધાર કહેવાય ને, એ જે છે તે સમાંતર રેખા છે. તો એની વચ્ચેનું અંતર, તો દિવાલમાં તમે બે ધાર વચ્ચેનું અંતર ગમે ત્યાં માપો, કેવું હોય? સરખું હોય. એટલે અહીં તમે જોઈ શકો છો કે એક જ બાજુ સમાંતર છે. તેવી રીતે અહીં મેં બીજી આકૃતિ બતાવી છે મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો કે એ આકૃતિમાં AD અને BC સમાંતર છે, જ્યારે AB અને CD એ સમાંતર નથી. આમ લંબાવશો એટલે તે ક્યાંક છેદશે. એટલે AD અને BC અહીં સમાંતર છે. અને આ જે AB છે અથવા તો CD છે એ શું છે? તો કે બે રેખા વચ્ચેનું લંબ અંતર છે. તો હવે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ મિત્રો આપી દઉં છું. હાલાકે તેનો ઉપયોગ આપણે આના પછીના ચેપ્ટરમાં કરવાના છીએ, પણ અત્યારથી તમે નોંધ તરીકે લખી પણ શકો અને અત્યારે જ્યારે ભણાવું છું ત્યારે તમને ખ્યાલ પણ આવી જાય. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 સમાંતર બાજુનો સરવાળો. તો અહીં સમાંતર બાજુ કઈ છે? AD અને BC એનો સરવાળો, બરાબર, ગુણ્યા લંબ અંતર. તો અહીં લંબ અંતર કયું છે? તમે એને AB વડે દર્શાવી શકો. ક્લિયર? તો શું થશે? 1/2 બે સમાંતર બાજુનો સરવાળો એટલે કયો થશે? AD અને BC. AD અને BC નો સરવાળો ગુણ્યા લંબ અંતર. અહીં લંબ અંતર કોના વડે દર્શાવ્યું છે? AB વડે, બરાબર, ગુણ્યા AB. તો આ થશે એનું સૂત્ર. ક્લિયર? આ એનું સૂત્ર થશે. નેક્સ્ટ જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજો પ્રકાર. તો એમાં જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર, અહીં તમે જોઈ શકો છો ABCD. મિત્રો આ સમજાવું પહેલાં જે ચતુષ્કોણનું જે નામકરણ છે ને તે જરા મુદ્દો જે આપણે ચૂકી ગયા છે તે તમને સમજાવી દઉં. તો જે ચતુષ્કોણનું નામકરણ છે, ધારો કે આ એક મેં ચતુષ્કોણ દોર્યો, બરાબર. હવે આ ચતુષ્કોણનું નામકરણ જો હું એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરું તો આમ થશે. ઓકે. અને જો ઘડિયાળના કાંટાની દિશામાં કરું તો તે આમ થશે. આ રીતે કરી શકો. નામ માટે તમે કોઈ પણ ABCDના જે એટલે કે જે આપણી આલ્ફાબેટ છે એના મૂળાક્ષરો લઈ શકો. જેમ કે એન્ટી ક્લોકવાઇઝ કરું તો આ રીતે થશે ABC અને D, આ રીતે થશે. ઓકે. અને ક્લોકવાઇઝ કરું છું તો એનું નામકરણ મારે કરવું હોય તો આ રીતે થશે ABC અને D. મોટાભાગે મિત્રો જે નામકરણ છે એ પાયાથી કરવામાં આવતું હોય છે. આ એનો પાયો કહેવાશે. અહીંથી ચતુષ્કોણ બન્યો ત્યાંથી એનું નામકરણ કરવામાં આવે. તમે આકૃતિ જે રીતે જુઓ છો તે રીતે પાયો બને. અહીં તમે હોય તો આ પણ પાયો બનાવી શકો, બરાબર. તો આકૃતિ તમારી આ પ્રકારે થશે ABC અને D. તમે કઈ રીતે આકૃતિને કઈ દિશામાં જુઓ છો એ રીતે તમારો પાયો બનશે, બરાબર. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ અને આલ્ફાબેટ એટલે કે પહેલી ABCDના કોઈ પણ મૂળાક્ષર તમે લઈ શકો છો. જે ચતુષ્કોણ છે એની સામસામેની બાજુની બંને જોડ, એટલે અહીં તમે જોશો કે સામસામેની બાજુ કઈ થશે? AB અને CD. લંબાવતા જાઓ એ ક્યારેય છેદશે નહીં.
તેવી રીતે બીજી બાજુની જોડ કઈ થશે? એડી અને બીસી, એ પણ સામસામેની બાજુ છે, એને પણ લંબાવતા જાઓ, એ પણ કદીએ છેદશે નહીં. એટલે બંને જોડ એ સમાંતર હોય તેને શું કહેવામાં આવે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એને ટૂંકમાં આપણે સબાચ બી કહીશું મિત્રો. વારંવાર મારા બોલવામાં સબાચ આવે તો સમજી જવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણ, એને ટૂંકમાં સબાચો કહેવામાં આવે. એના ક્ષેત્રફળનું સૂત્ર છે મિત્રો પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે ધારો કે આ શિરોબિંદુ છે ડી, એના પરથી હું પાયો લઈ લઉં એ બી, એના પર એક લંબ દોર્યો. તમને વેધ મેં ઓલરેડી સમજાવી દીધું છે. આ લંબ દોર્યો તો એ બીને અહીં ડી લખેલું છે મિત્રો, માફ કરશો, મારાથી ડી લખાયું છે, અહીંયા ડીના બદલે એમ ગણવાનું, બરાબર. તો અહીં ડીએમ એ તમારો વેધ થશે. કયો પાયા પરનો? એ બી પાયા પરનો. ક્ષેત્રફળ શું છે સબાચોનું? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો અહીં શું છે? એ બી, અને પાયા પરનો વેધ અહીંયા મેં શું નામ લીધું છે? ડીએમ. એ બેનો ગુણાકાર. ધારો કે આ 10 હોય ને પાયો પણ 10 હોય તો શું થશે? 10 ગુણ્યા 10 એટલે કેટલું ક્ષેત્રફળ થશે? અહીંયા થશે 100. જો મીટરમાં લીધું હોય તો લખવાનું ચોરસ મીટર, ક્ષેત્રફળનો એકમ છે. સેન્ટીમીટરમાં લીધું હોય, બરાબર, સેન્ટીમીટરમાં લીધું હોય તો તમારે લખવાનું ચોરસ સેન્ટીમીટર. આ રીતે લખવામાં આવે છે. ક્લિયર મિત્રો? નેક્સ્ટ જે છે મિત્રો તે જુઓ, લંબચોરસ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે જુઓ, અહીં તમે ધ્યાનથી જોજો, મેં તમને સમલંબ સમજાવ્યું, સમાંતર બાજુ ચતુષ્કોણ સમજાવ્યું. હવે લંબચોરસ સમજાવું છું તો પહેલાં જ વ્યાખ્યામાં હું શું લખું છું? જે સમાંતર બાજુ ચતુષ્કોણ. મતલબ કે જે લંબચોરસ જે છે તે તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, કારણ કે વ્યાખ્યામાં જ પહેલાં આવે છે કે જે સમાંતર બાજુ, મતલબ લંબચોરસ જે હોય તેની પણ સામસામેની બાજુ કેવી હોવાની? સમાંતર જ હોવાની, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તેને લંબચોરસ કહેવાય. એટલે લંબચોરસની સામસામેની જોડ એ યાદ રાખજો, સામસામેની બાજુ સમાંતર જ છે. એટલે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. યાદ રાખજો, આ ખરા ખોટામાં પૂછાઈ શકે. આ ઉપરાંત બીજી શું વિશેષતા તમને કહી કે કોઈ પણ એક ખૂણો એ કાટખૂણો બને. ધારો કે ખૂણો એ કાટખૂણો આપ્યો છે. હવે હું જે તમને ધ્યાનથી સમજાવું છું એ સમજો. હવે અહીં તમે જુઓ, એ બી અને સીડી સમાંતર છે, કારણ કે કીધું સામસામેની જોડ સમાંતર છે. હવે અહીં તમે જુઓ તો એડી એ તેની છેદિકા થશે આ રીતે, બરાબર. આપણે આગળ ભણી ગયા છે રેખાઓ અને ખૂણાઓમાં. તો તમે અહીં જુઓ ખૂણો એ અને ખૂણો ડી એ શું થશે? અંતઃકોણ થાય. યાદ રાખજો મિત્રો, એ શું થશે? અંતઃકોણ. એમાંથી એટલે અંતઃકોણ થાય એટલે ખૂણા એ અને ખૂણા ડીનો સરવાળો કેવો થશે? 180, કારણ કે અંતઃકોણ પૂરક હોય. બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃકોણ પૂરક હોય. એમાં ખૂણો એ 90 છે. ખૂણો ડી આપણને આપ્યો નથી, બરાબર. ખૂણો ડી નથી આપ્યો તો ઇક્વલ ટુ કેટલા થશે? 180. 90 ને આમ લઈ જાઓ તો ખૂણો ડી બરાબર 180 ઓછા 90, એટલે ખૂણો ડી કેટલો આવ્યો મિત્રો? 90, બરાબર. તો અહીં તમે જુઓ છો કે મેં એ ખૂણો 90 ન કીધેલો કાટખૂણો, તો ડી ખૂણો પણ કેવો થઈ જાય છે? 90. ઓકે. તેવી રીતે અહીં શું થશે કે સામસામેની જોડ સમાંતર છે એવું કીધું ને. હવે મેં કયો ખૂણો 90 નો કીધેલો? એ. હવે હું સામસામેની જોડમાં આ જોડ પણ સમાંતર છે, એની છેદિકા એ બી થશે, બરાબર. તો આ ખૂણો 90 છે તો આને આ બંને અંતઃકોણ બનશે. તો આ 90 છે તો અંતઃકોણનો સરવાળો 180 હમણાં બતાવ્યું એટલે આ પણ થશે 90. ક્લિયર? તેવી રીતે ફરી પાછો આપણો જે ડી ખૂણો મેં 90 સાબિત કરીને બતાવ્યો, એ ખૂણો કેવો આપેલો છે? 90, અને બી ખૂણો પણ મેં 90 સાબિત કરીને બતાવ્યો. તમે આ બે જોડ લો, બરાબર. એની છેદિકા તમે અહીં જોઈ શકો છો, બીસી બને છે. એમાંથી બી ખૂણો 90 છે, બરાબર. તો અંતઃકોણનો સરવાળો 180, તો સી પણ કેવું બનશે? 90. એટલે અહીં તમે જોઈ શકો છો કે લંબચોરસના એક ખૂણો ભલે કાટખૂણો વ્યાખ્યામાં આપ્યું હોય, પણ લંબચોરસના 4 ખૂણા કેવા થાય છે? કાટખૂણા. કેવી રીતે થાય મેં તમને સમજાવ્યું. નેક્સ્ટ વ્યાખ્યા જે છે તે સમબાજુ ચતુષ્કોણની. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય. બધી બાજુઓ સમાન મતલબ એક સરખી લેવાની છે.
ખૂણા વિશે અહીં કંઈ ઉલ્લેખ નથી, પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ મતલબ અહીં શું કે સમબાજુ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. એટલે જે સમબાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય, એટલે તમને એમ પૂછે કે સમબાજુ એ સમાંતર બાજુ છે તો હા છે, એની સામસામેની જોડ કેવી થાય? સરખી. પણ બીજી ખાસિયત શું છે એના સિવાયની કે બધી બાજુ સરખી છે તો એને સમબાજુ કહેવાય. તો તમને ઊંધું પૂછે સમબાજુ એ સમાંતર બાજુ છે તો ના આવશે, કારણ કે સમબાજુમાં સમાંતર બાજુમાં સામસામેની બાજુઓ સરખી આવે. માફ કરશો, સમાંતર બાજુમાં સામસામેની બાજુ સમાંતર આવે, બરાબર. અને આ ઉપરાંત સમબાજુમાં શું હોવું જોઈએ? બધી બાજુ સરખી હોવી જોઈએ તો સમબાજુ થાય. તો સમાંતરમાં સામસામેની જોડ સમાંતર તો છે પણ બધી બાજુ સરખી હોતી નથી, એટલે સમબાજુમાં સમાંતર પણ હોવી જોઈએ ને સરખી પણ હોવી જોઈએ તો તે સમબાજુ થાય, બરાબર. એટલે કે સમબાજુમાં સામસામેની જોડ સમાંતર પણ હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ? સમાન પણ હોવી જોઈએ તો તે સમબાજુ થાય. આમ સમબાજુ ચતુષ્કોણની આપણે વ્યાખ્યા જોઈ. નેક્સ્ટ જે ચતુષ્કોણનો પ્રકાર છે તે છે ચોરસ. તો ચોરસ એટલે શું? તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો ને બધી બાજુ સરખી. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, સામસામેની બાજુની જોડ સમાંતર છે, બધી બાજુ સરખી હોવી જોઈએ, એટલે બધી બાજુના માપ કેવા હોવા જોઈએ? એક સરખા, ને પાછા બધા જ ખૂણા કેવા હોવા જોઈએ? કાટખૂણા, તો ચોરસ કહેવાય. એટલે ચોરસ એ સમાંતર બાજુ છે. ચોરસ એ સમબાજુ પણ છે. કેવી રીતે? સામસામેની બાજુની જોડ પણ સમાંતર છે અને આ ઉપરાંત બધી બાજુ પણ સરખી છે, એટલે એ શું કહેવાશે? સમબાજુ પણ છે, બરાબર. હવે ચોરસ એ સમબાજુ છે પણ સમબાજુ એ ચોરસ છે? મિત્રો આ ધ્યાનથી યાદ રાખતા જજો. સમબાજુ એ ચોરસ છે? વિચાર કરો. ના, કારણ કે સમબાજુમાં બધી બાજુ સરખી તો છે પણ બધા ખૂણા કાટખૂણા નથી, માટે સમબાજુ એ ચોરસ નથી. હવે બીજું, ચોરસ એ લંબચોરસ છે? વિચારો મિત્રો, ચોરસ એ લંબચોરસ છે? હા, જવાબ હા આવશે, કારણ કે લંબચોરસની વ્યાખ્યા વિચારો. શું હોવું જોઈએ? બધા ખૂણા કાટખૂણા છે ચોરસમાં? છે. ત્યાર પછી જે સામસામેની જોડ છે તે સમાંતર અને એક સરખી પણ આવશે મિત્રો. લંબચોરસની સામસામેની જોડ એક સરખી આવે તો એ પણ અહીં એક સરખી છે, માટે ચોરસ એ લંબચોરસ છે. પણ શું લંબચોરસ એ ચોરસ છે? તો ચોરસની વ્યાખ્યા વિચારવાની. ચોરસમાં શું હોવું જોઈએ? બધા ખૂણા કાટખૂણા છે, તો લંબચોરસ ના હોય તો કે હોય. ચોરસમાં બધી બાજુઓ સરખી આવવી જોઈએ, લંબચોરસમાં છે નહીં, તો ચોરસ એ લંબચોરસ નથી. પણ માફ કરશો મિત્રો, ચોરસ એ લંબચોરસ છે પણ લંબચોરસ એ ચોરસ નથી. નેક્સ્ટ છે મિત્રો પતંગાકાર ચતુષ્કોણ. હવે પતંગ તો બધાએ જ ઉત્તરાયણમાં ચગાવ્યો જ હશે, બરાબર. તો પતંગાકાર ચતુષ્કોણ એટલે શું? તો જે ચતુષ્કોણમાં પાસેની બે જોડ સરખી હોય. અહીંયા તમે જુઓ એડી અને ડીસી એ પાસેની જોડ છે, એબી અને બીસી એ પાસેની જોડ, એ જો સરખી હોય તેવી રીતે અહીંયા તમે જુઓ સીડી અને બીસી એ પાસેની જોડ સરખી છે, એબી અને એડી એ પાસેની જોડ છે ને તે સરખી છે, બરાબર. તો જે ચતુષ્કોણમાં પાસેની જોડ એ સરખી હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. મિત્રો તમને સવાલ પૂછે કે શું પતંગાકાર ચતુષ્કોણ અહીં જે છે જેમાં પાસેની બાજુ સરખી છે, તો ચોરસ એ પતંગાકાર ચતુષ્કોણ છે? ચોરસમાં બધી બાજુ સરખી હોય તો પાસેની બાજુ તો સરખી જ હોવાની, એટલે ચોરસ એ પતંગાકાર ચતુષ્કોણ છે. પણ શું પતંગાકાર ચતુષ્કોણ એ ચોરસ છે? તો ના, કારણ કે પતંગાકારમાં માત્ર પાસેની બાજુ સરખી હોય ત્યારે ચોરસમાં બધી બાજુ સરખી હોય. પ્રમેય 8.1 જે સાબિતી સાથે આપણે કરવાનો છે, તો એમાં તમને આપેલું છે, જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. અહીં ધ્યાનથી જોજો મિત્રો. તો અહીં છે તમને ધારો કે આપેલું છે, સાબિતી સાથે કરવાનો છે એટલે સાબિતી સમજો. ધારો કે ABCD તમને જે આપેલો છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? કે જેની સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. હવે એમાંથી એક વિકર્ણ દોરો. તો કયો વિકર્ણ દોરીએ છીએ? AC. હવે
આપણે શું કરવાનું છે કે જે બે ત્રિકોણ છે એટલે કે એ બી સી અને અહીં એ ડી સી, આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ. એકરૂપ ત્રિકોણ એટલે શું? જે બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય તેને એકરૂપ ત્રિકોણ કહેવાય. હવે અહીં આપણે જોઈએ છે કે એબીસીડીમાં એસી વિકર્ણ દોર્યો તો બે ત્રિકોણ બને છે એબીસી અને સીડીએ. હવે આ ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. એકરૂપતાની શરતો આપણે ઓલરેડી ભણી ગયા છે. ઓકે, હવે આ બે ત્રિકોણ ધ્યાનથી જુઓ તો તો અહીં તમે જુઓ કે બીસી અને એડી, બીસી અને એડી એ કેવી છે? સમાંતર છે અને એની છેદિકા આપણે એસી લીધી છે. ઓકે, તો હવે અહીં જે ખૂણો બતાવ્યો છે તે યુગ્મ કોણ રચે છે તે ધ્યાનથી જોજો. એ બને છે, તમે જુઓ ઝેડ બને છે BCA, આ ખૂણો બરાબર, એટલે આ ખૂણો. ત્યાર પછી બને છે DAC. ઓકે, એટલે તમે આ જોઈ શકો છો આ ઝેડ બને છે. એટલે અહીં આ બે ત્રિકોણમાં આ ખૂણો અને આ ખૂણો એ બંને એકરૂપ છે. ત્યાર પછી ધ્યાનથી જોશો તો તમને આપ્યા છે AB અને CD. AB અને CD એ સમાંતર છે અને એની છેદિકા પણ કઈ લીધી? AC લીધી. ઓકે, હવે જે ખૂણો બને છે તે બને છે BAC, આ રીતે BAC બરાબર. અને ત્યાર પછી બને છે જે ખૂણો તે છે DCA અથવા ACD, એટલે આ ખૂણો ને આ ખૂણો બને છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે બંનેમાં કોમન એ AC આવે છે. ઓકે, એટલે અહીં તમે ધ્યાનથી જુઓ તો આ ખૂણો ને આ ખૂણો, આ ખૂણો ને આ ખૂણો સરખા છે અને અંતર્ગત બાજુ સરખી છે. ઓકે, એટલે બે ખૂણાને એક બાજુ, એટલે અહીંયા શું કહેવાશે? ખૂ બા ખૂ. પ્રમેય પ્રમાણે આપણે જે ભણી ગયા છે કે બંને ત્રિકોણે કેવા છે? એકરૂપ છે. સાબિત થઈ ગયા. ઇઝી છે મિત્રો. એટલે અહીં તમે જોઈ શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણથી બનતા બે ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. આ તમારે સાબિતી સાથે પ્રમેય કરવાનો છે. મિત્રો, આ જે સમજૂતી છે એ તમારે નોટબુકમાં બધી લખવાની છે, જે અત્યાર સુધી સમજાવી રહી છું તમને તે. ફરી આગળનો પ્રમેય જુઓ. જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે અહીં જે ચતુષ્કોણ છે તે સબાચ કહેવાય. તો સબાચમાં વિકર્ણો દુભાગે. વિકર્ણો દુભાગેનો મતલબ શું થાય મિત્રો? કે અહીં તમે જોઈ શકો છો કે ABCD ચતુષ્કોણ છે, એના વિકર્ણો થશે AC અને BD. એ તમે જુઓ O આગળ છેદે છે, પણ અહીં છેદે શબ્દ નથી, દુભાગે શબ્દ છે. દુભાગે શબ્દનો અર્થ થાય કે જ્યાં પણ છેદે તે છેદબિંદુ એ બંને વિકર્ણનું મધ્યબિંદુ થાય. એટલે શું? O બિંદુ એ BDનું પણ મધ્યબિંદુ છે અને O બિંદુ એ ACનું પણ મધ્યબિંદુ છે. એટલે જો બે વિકર્ણો એકબીજાને મધ્યબિંદુએ છેદે તો વિકર્ણો દુભાગે છે કહેવાય. એટલે અહીં બંને વિકર્ણો એકબીજાને મધ્યબિંદુએ છેદે છે. મતલબ O એ AB અને BD અને ACનું મધ્યબિંદુ છે. અહીં આપ્યું છે મિત્રો કે જે ચતુષ્કોણના વિકર્ણો દુભાગે, એટલે અહીં દુભાગે છે મતલબ O એ તમને આપી દીધું છે વિકર્ણ BD અને ACનું મધ્યબિંદુ બરાબર. દુભાગે છે, આપણે સાબિત કરવાનું છે કે આ સબાચ છે, એટલે એની સામસામેની બાજુઓ સરખી છે. એટલે અહીં દુભાગે છે એનો મતલબ મેં તમને હમણાં સમજાવી દીધું કે મધ્યબિંદુ એ છેદે. અહીં મધ્યબિંદુ એ છેદે છે એટલે જેટલું OB હશે એટલું જ OD હશે, જેટલું OA હશે એટલું જ OC હશે, એવું આપેલું જ છે બરાબર. તો હવે અહીં શું થશે? આ ત્રિકોણ જે તમને દેખાઈ રહ્યો છે એ ત્રિકોણ તમને, જેમ કે હું તમને બતાવું છું, એ આપણા ત્રિકોણની શરત પ્રમાણે આ ત્રિકોણ એક AOB અને આ ત્રિકોણ એ સરખો થશે. શું કામ? કારણ કે આ બાજુ ને આ બાજુ સરખી છે બરાબર. ત્યાર પછી તમે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ સરખી છે. આ તમે જોઈ શકો છો એ અભિકોણ રચે છે એટલે ખૂણો એ સરખો થશે. એટલે અહીં તમે જોઈ શકો છો બા ખૂ બા. પ્રમેય પ્રમાણે આ બે ત્રિકોણ એટલે કે AOB અને COD સરખા થશે, એટલે કે એકરૂપ થશે. હવે આ બે જો એકરૂપ થઈ ગયા તો એનો મતલબ એમ કે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. તો અહીં તમે જુઓ છો કે આ યુગ્મ કોણ બને છે. એટલે જો યુગ્મ કોણ બે રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ જો એકરૂપ હોય તો તે બે રેખા એ સમાંતર કહેવાય. એટલે અહીં AB અને CD એ સમાંતર થશે. ઓકે,
તેવી જ રીતે તમે સાબિત કરી શકો કે આ ને આ યુગ્મ કોણ છે, બરાબર. એટલે અહીં બીસી અને એડી પણ સમાંતર છે. બંને બાજુ સમાંતર થઈ ગઈ માટે એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. નેક્સ્ટ પ્રમેય છે તે મિત્રો યાદ રાખજો. આ બધા આપણા ચતુષ્કોણના ગુણધર્મ પણ જોઈ રહ્યા છે. પહેલાં શું છે કે વિકર્ણ દુભાગે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે. યાદ રાખજો, ચોરસ, લંબચોરસ, સમબાજુ બધા જ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, એટલે એના વિકર્ણો પણ કેવા થશે? દુભાગશે. એટલે પહેલી ખાસિયત આપણે જોઈ લીધી. બીજી ખાસિયત જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય. સામસામેની એટલે એબી અને એબીનું જેટલું માપ હોય એટલું સીડીનું માપ હોય, અહીં બીસીનું જેટલું માપ હોય એટલું એડીનું માપ હોય. એટલે સામસામેની બાજુ કેવી થાય? સરખી થાય. એટલે અહીં એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપી દીધો છે. આપણે એબી ને સીડી સરખા છે અને બીસી અને એડી સરખા છે એવું સાબિત કરવાનું છે. હવે આપણે સપાચો એબીસીડી લઈ લીધો, એમાં એક વિકર્ણ એસી લઈ લઈએ છીએ. એનાથી બે ત્રિકોણ તમે જોઈ શકો છો, એબીસી અને બીજો ત્રિકોણ બને છે સીડીએ, બરાબર. હવે આ બે ત્રિકોણમાં આપણે જોઈ લઈએ તો એબી અને સીડીની છેદિકા બને છે. હવે એ છેદિકાથી બનતા આપણે યુગ્મકોણ જોઈ લઈએ. પહેલો યુગ્મકોણ તમે બને છે તે આ ને આ તમે જોઈ શકો છો, અહીંયા ઝેડ બને છે. ક્લિયર? એટલે આ જે ખૂણો છે એને તમે BAC કહી શકો અને ACD આ બંને કેવા થશે? એકરૂપ થશે. એટલે આ ખૂણો અને આ ખૂણો એ આપણા એકરૂપ થયા. તેવી રીતે તમે જોશો BC અને ADની છેદિકા છે, બરાબર. હવે એનાથી જે બનતા ખૂણા છે એ છે BCA, એટલે તમે જોઈ શકો છો આ ખૂણો, અને CAD એટલે આ ખૂણો. તો તમે ફરી જુઓ છો આ ઝેડ બને છે. ક્લિયર? આ ખૂણો સરખો બને છે આ રીતે. અને બંનેમાં તમે કોમન જોશો, આ બંને ત્રિકોણમાં એક બાજુ એ તમારી આવે છે AC. તો અહીં આપણે શું સાબિત કર્યું મિત્રો? તો એ તરત ધ્યાનથી જોજો. યુગ્મકોણની મદદથી આપણે આ ખૂણો અને આ ખૂણો સરખો સાબિત કર્યો, આ અને આ એ સરખો સાબિત કર્યો, અને આ સામાન્ય બાજુ છે. એટલે તમે જોઈ શકો છો ખૂ પ્રમેયના અનુસંધાનમાં આ બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. હવે આ બંને જો ત્રિકોણ એકરૂપ હોય તો એની બાજુઓ કઈ રહી ગઈ? BC અને AD એ પણ કેવી થાય? સરખી થાય. અને AB અને CD એ બાજુ પણ કેવી થાય? સરખી થાય, બરાબર. માટે સામસામેની બાજુ સરખી થઈ ગઈ. તો અહીં આપણે સાબિત કર્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી થાય છે? સરખી સાબિત થાય છે. નેક્સ્ટ જે ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. તમને અહીં ABCD સબાચો આપ્યો છે. સામસામેના એટલે B અને D સરખા હોય, A અને C સરખા હોય તેવું આપણે સાબિત કરવાનું છે. અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં એક વિકર્ણ AC લઈ લઈએ તો બે ત્રિકોણ બને છે. અહીં તમે જોઈ શકો છો DAC અને બીજું બને છે ABC, બરાબર. હવે એમાં આપણે હમણાં જ જોઈ ગયા કે સબાચોમાં સામસામેની બાજુ સરખી હોય, એટલે AB અને CD સરખી છે. AC અને AD એ પણ કેવી છે? સરખી. બંનેમાં કોમન એ AC બાજુ આવે છે. તો આ બંને ત્રિકોણ કેવા થવાના? સરખા થવાના. આ બંને ત્રિકોણ કેવા થવાના? સરખા થવાના. પ્રમેય અનુસાર એકરૂપ થવાના. એકરૂપ થવાના એટલે આપણે જે સાબિત નથી કર્યું તે ખૂણો ABC અને ખૂણો ADC એ પણ કેવા થાય? સરખા. કારણ કે એકરૂપ થઈ ગયા એટલે બધા ખૂણા કેવા થવાના? સરખા સાબિત થવાના. એટલે અહીં B અને D સામસામેનો ખૂણો સરખો સાબિત થયો. તેવી રીતે તમે અહીં બીજો જે વિકર્ણ છે તે દોરીને તમે અહીં સાબિત કરી શકો. ધારો કે તમે આ આકૃતિ દોરી, બરાબર, અને આકૃતિમાં A, B, C અને D સેમ આકૃતિ આપણે દોરી છે. અહીં વિકર્ણ AC લીધો છે, એના બદલે હું અહીં વિકર્ણ BD લઈ લઉં. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી એટલે શું થશે? AD અને BC સરખી, AB અને CD સરખી, અને કોમન બાજુ કઈ આવે છે? BD. તો બા પ્રમેય પ્રમાણે આ બે કેવા થશે? સરખા થશે. એટલે ત્રિકોણ DAB અને ત્રિકોણ BCD એ કેવા થશે? સરખા મતલબ કે એકરૂપ. માટે હવે ખૂણો કયો સાબિત નથી કર્યો? DAB એટલે ખૂણો A અને BCD એટલે ખૂણો C એ બંને પણ કેવા થશે? સરખા એટલે કે એકરૂપ. આમ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય છે તે અહીં આપણે સમજ્યા. નેક્સ્ટ જે છે મિત્રો તે ઊંધું છે. અત્યારે આપણે એમ સાબિત કર્યું
કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા કેવા થાય? સરખા સાબિત થાય, બરાબર. હવે ઊંધું મતલબ શું? કે જો સામસામેના ખૂણા સરખા હોય તો તે સબાચ છે, એવું અહીંયા તમને કીધું છે. એટલે આપણને ચતુષ્કોણ ABCD આપેલો છે, એના સામસામેના ખૂણા એટલે A ને C સરખા આપ્યા છે, B ને D સરખા આપ્યા છે, ને આપણે એવું સાબિત કરવાનું છે કે ABCD એ સબાચ હશે. હવે અહીં તમને ચતુષ્કોણ ABCD આપ્યું છે. આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. ઓકે, હવે અહીં A ને C કેવા છે? સરખા. B અને D કેવા છે? સરખા, બરાબર. તો હવે અહીંયા શું કરું છું? હું Cની જગ્યા પર, A ને C સરખા છે ને તો Cની જગ્યા પર A મૂક્યો, અને B ને D સરખા છે તો Dની જગ્યા પર મેં B મૂક્યું. ઓકે, એટલે અહીં તમે જુઓ 2 વાર ખૂણા B થઈ જાય છે અને 2 વાર ખૂણો A થઈ જાય છે, ઇક્વલ ટુ 360. 2 કોમન કાઢી લઉં હું, આ બધામાંથી 2 કોમન કાઢી લઉં તો મારી પાસે શું રહે છે? 2 કૌંસમાં ખૂણો A વત્તા ખૂણો B ઇક્વલ ટુ 360. આમાંથી મેં 2 કોમન કાઢી લીધો તો આ રીતે રહેશે, બરાબર. આ રીતે રહેશે. તો હવે અહીં તમે જુઓ છો આ 2 જે છે છેદમાં લાવું તો A વત્તા B બરાબર 360 છેદમાં 2, માટે A વત્તા B બરાબર 180. હવે A વત્તા B છે શું તો તે જોઈએ. તો અહીં તમે જુઓ છો આ A ને B, આ AB, બરાબર. તો અહીં તમે આ 2 બાજુઓ છે, આ 2 બાજુઓની એટલે કે આ 2 રેખા છે AD, તમે અહીં જોઈ શકો છો આ AD રેખા, બરાબર, અને આ BC રેખાની છેદિકા તમે લઈ લો તો A અને B એ તમે AD રેખા અને BC રેખાની છેદિકા ABથી બનતા એક બાજુના અંતઃકોણો છે, અને તેનો સરવાળો કેટલો આવ્યો? 180, એટલે કે તે પૂરક છે. માટે આપણે પ્રમેય ભણી ગયા છે મિત્રો રેખા અને ખૂણાઓમાં કે 2 રેખાની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો જો પૂરક હોય તો 2 રેખા જ સમાંતર કહેવાય. એટલે અહીં BC અને AD કેવું કહેવાશે? સમાંતર કહેવાશે. હવે તેવી રીતે હું શું કરું કે આપણું A અને C સરખું છે અને B અને D સરખા છે, બરાબર છે. તો A ને C સરખા છે ને તો હું અહીંયા A ના બદલે મૂકી દઉં C, A ના બદલે મૂકી દઉં C. B ને D સરખા છે તો B ના બદલે મૂકી દઉં D, C એમ જ રહેવા દઉં, D એમ જ મૂકી દઉં તો 180 થશે. તો શું થયું? 2 વાર C થઈ ગયો, ઓકે, અને 2 વાર D થઈ ગયો, ઇક્વલ ટુ 180. 2 કોમન કાઢું, C વત્તા D, 2 વાર C ને 2 વાર D, 2 કોમન કાઢ્યો, ઇક્વલ ટુ 180. 2 ને છેદમાં લાવું તો ખૂણો C વત્તા ખૂણો D ઇક્વલ ટુ, માફ કરશો મિત્રો, અહીં 180 લખાયું છે. અહીં ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360, એટલે અહીંયા પણ આવશે 360. મારાથી 180 લખાયું હતું. એના બદલે C મૂક્યું, બીના બદલે મેં અહીં D મૂક્યું, CD બરાબર છે, બરાબર. તો 2 વાર C, 2 વાર C ને 2 વાર D બરાબર કેટલા આવશે આપણા? 360. આ પણ આવશે 360. 2 કોમન કાઢી લીધા છે. આ જે 2 છે એ છેદમાં લાવું તો શું થશે? 360 છેદમાં 2, બરાબર. તો માટે ખૂણો C વત્તા ખૂણો D એટલે કેટલા આવશે? 360 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 180. C અને D શું છે મિત્રો? C અને D તો અહીં તમે જોઈ શકો છો કે C અને D જે છે તે અહીં AD અને BCની છેદિકા CD એનાથી બનતા એ અંતઃકોણ છે. માટે AB એ પણ લઈ શકો અથવા તમે લઈ શકો કે AB અને ACની છેદિકાથી બનતા એ અંતઃકોણ છે, બરાબર. તો અહીં એ રીતે પણ BC અને AD સમાંતર છે એવી રીતે સાબિત કરી શકો. આ ઉપરાંત બીજી રીતે હું તમને કરાવું તો અહીંયા શું થશે? તમે જે A જે છે તે એમને એમ રહેવા દો, ઓકે. B અને D સરખા છે તો Bની જગ્યા પર મેં D મૂકી દીધા. A અને C સરખા છે તો Cની જગ્યા પર મેં A મૂકી દીધા અને D એમને એમ રહેવા દીધું, ઇક્વલ ટુ 360, બરાબર. તો અહીંયા 2 વાર A 2 વાર D ઇક્વલ ટુ આવે છે 360. 2 કોમન કાઢું તો ખૂણો A વત્તા ખૂણો D ઇક્વલ ટુ 360, બરાબર. 2 કોમન કાઢું, 2 આપણે કોમન કાઢ્યા અને છેદમાં લાવું તો આવશે ખૂણો A વત્તા ખૂણો D
ઇક્વલ ટુ 360/2 એટલે કેટલા આવશે 180. એટલે ખૂણો એ અને ખૂણો ડીનો સરવાળો 180 આવશે. તો ખૂણો એ અને ખૂણો ડી શું છે? તો તમે જોઈ શકો કે AB અને CDની છેદિકા AD છે. એના એક તરફના અંતઃકોણો એ અને ડી છે, બરાબર. તો એ કેવા આવ્યા? પૂરક આવ્યા, બરાબર. તો એનો મતલબ એમ થાય કે AB અને CD પણ સમાંતર છે. તો અહીંયા AB અને CD સમાંતર, BC અને AD સમાંતર સાબિત કર્યા. બંને જોડ સમાંતર થઈ માટે ABCD એ સબાચર છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું સાબિત કરવાનું છે. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે. AC અને BD વિકર્ણ આપેલા છે. દુભાગે એટલે આપણે મધ્યબિંદુએ છેદ એવું સાબિત કરવાનું. એટલે જેટલું OA છે એટલું OC છે, જેટલું OB છે એટલું OD છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે આ જે પ્રમેય છે એ સાબિત કરવા આપણે આ બે ત્રિકોણ લઈ લઈએ, AOD અને BOC. આ સામસામેના બે ત્રિકોણ છે તે લઈ લઈએ. હવે અહીં તમે જોઈ શકો છો કે સામસામેની સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સરખી હોય તો એની છેદિકા આપણે પહેલાં લઈ લઈએ છીએ BD. તો અહીં તમે જોઈ શકો છો યુગ્મકોણ બને છે ADB, ઓકે, અને ત્યાર પછી બને છે DBC. આ તમે જોઈ શકો છો, આ રીતે બતાવેલું છે મેં. ત્યાર પછી તેવી જ રીતે AC એ તમે છેદિકા લઈ લો આ બે બાજુની સમાંતરની. તો અહીં બને છે BCA અને CAD. એ તમે જોઈ શકો છો યુગ્મકોણ બને છે. એટલે અહીં તમે જુઓ છો આ બે ખૂણા સરખા ને આ બે ખૂણા સરખા. આ ઉપરાંત આ જે બાજુઓ છે તે સરખી થશે કારણ કે તે સામસામેની બાજુ થશે. સબાચરની સામસામેની બાજુ સરખી હોય તો તમે જુઓ ખૂબાખૂ પ્રમેયના અનુસંધાનમાં આ બે ત્રિકોણ કેવા થશે? સરખા થશે. તો એ ત્રિકોણમાં જે બાજુ આવી OA અને OC એ પણ કેવી થશે? સરખી. તેવી રીતે OB અને OD બાજુ પણ કેવી થશે? સરખી. એટલે અહીં એનો મતલબ એમ થાય બે બાજુઓ સરખી છે, મતલબ કે BD અને AC એ Oમાં દુભાગે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે શું કીધું કે સામસામેની બે જોડ સમાંતર હોવી જોઈએ. બેના બદલે એક હોય તો હવે પ્રમેય એ છે. તો તે જુઓ, જે ચતુષ્કોણની સામસામેની જોડમાંથી એક જોડ સમાન અને સમાંતર હોય તો તે સબાચર કહેવાય. એટલે અત્યાર સુધી બે જોડ સમાંતર કહેતા હતા ને, પણ એક જોડ સમાંતર હોય ને તે સમાન પણ હોય તો તે સબાચર કહેવાય. એટલે તમને જુઓ ABCD આપ્યું છે, એમાંથી AB અને CD સમાંતર બી કીધું છે અને સમાંતર પણ કીધું છે. તો આપણે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેવું સાબિત કરવાનું છે. અહીં બે ત્રિકોણ બને છે, વિકર્ણ AC લઈએ તો તે બને છે આપણું BAC અને બીજો ત્રિકોણ બને છે DAC. આ બે ત્રિકોણ બન્યા. હવે એમાં તમે જુઓ એક જોડ સમાંતર પક્ષમાં આપી દીધું છે કે AB અને CD સરખા છે, ઓકે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે DAC એટલે કે તમને જે ત્રિકોણ ખૂણો બતાવેલો છે તે આ છે DAC. ને ત્યાર પછી તમે જોઈ શકો છો AB અને CD સરખા છે. ત્યાર પછી તમને જે બતાવેલું છે તે, માફ કરશો મિત્રો, તમને જે બતાવેલું છે તે આપ્યું છે BAC અને DCA. BAC એટલે આ જે ખૂણો છે તે તમને આપ્યો છે. તમને આ ખૂણો આપ્યો છે BAC અને ત્યાર પછી આપ્યું છે DCA એટલે આ ખૂણો. એ સરખા છે એવું તમને કીધું છે. યુગ્મકોણ બને છે. જો આ બાજુ અને આ બાજુ સરખી છે. આ ખૂણો ને આ ખૂણો યુગ્મકોણ બને છે આ બે ત્રિકોણમાં અને આ બાજુ કોમન છે. ક્લિયર? તો બા શરત પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થશે? સરખા થશે, ઓકે. આ બે ત્રિકોણ સરખા થાય તો એનો મતલબ શું થશે કે તમને જે બીજી ખૂણો સરખો નથી આપ્યો તે છે DAC એટલે આ ખૂણો, ઓકે. ને ત્યાર પછી જે ખૂણો આપ્યો છે તે છે BCA. DCA નહીં પણ BCA એટલે કે આ ખૂણો એ કેવો થાય? સરખો થાય. હવે અહીં BCA અને DAC બરાબર એ તમે જોઈ શકો છો આ બે સમાંતર બાજુની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. એટલે તમે જુઓ યુગ્મકોણ જો સરખા હોય તો આ બે બાજુ કેવી થાય? સમાંતર થાય એવું આપણે ભણી ગયા છે. એટલે અહીં BC અને AD પણ કેવા છે? સમાંતર, જે આપેલા નહીં હતા.
ને આપણે સાબિત કર્યું. એટલે અહીં આપેલી બાજુ કઈ હતી? AB અને CD સમાંતર છે. આપણે શું સાબિત કર્યું? BC અને AD પણ સમાંતર છે. તો જો બે બાજુ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવાય? એ સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે અહીં ABCD શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. તો મિત્રો આજના જે પૂરા સેશનમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જોયા. સૌપ્રથમ તો ચતુષ્કોણ એટલે શું તે જોયું. ચતુષ્કોણના બે પ્રકાર, અંતર્મુખ અને બહિર્મુખ જોયા. બહિર્મુખ ચતુષ્કોણના આપણે કુલ 6 પ્રકારો જોયા. બરાબર. તેમાં આપણે જોયું સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ અને પતંગાકાર ચતુષ્કોણ. આના વિશેના આપણે વ્યાખ્યાઓ જોઈ ને કેટલાકનું આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તે પણ આપણે જોયું. ત્યાર પછી આપણે જે પ્રમેય મુખ્યત્વે 8.1 છે તે તમારે સાબિતી સાથે પાઠ્યપુસ્તકમાં આપેલો છે. એના સિવાયના આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જોતા જ ગયા. આપણે રિમાઇન્ડ કરી લઈએ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ કયા જોયા. સૌપ્રથમ ગુણધર્મ જોયું કે ચતુષ્કોણના જે વિકર્ણો છે તે બે ત્રિકોણને સમાન ત્રિકોણમાં, એટલે આ બંને ત્રિકોણ એકરૂપ થાય, સમાન ત્રિકોણમાં વિભાજન કરે છે, પહેલો ગુણધર્મ. બીજો, અને તે સાબિતી સાથે તમને પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે મિત્રો, તો એ આપણે સૌપ્રથમ જોયું. ત્યાર પછી બીજા ગુણધર્મ એવો જોયો કે જો વિકર્ણ પરસ્પર દુભાગે તો તે સબાચ છે, આવું આપણે જોયું. જો ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે તો તે સબાચ છે તેવું જોયું મિત્રો. નેક્સ્ટ જોયું આપણે કે સબાચની સામસામેની બાજુઓ સરખી થાય તેવું જોયું. ત્યાર પછી એનું ઊંધું જોયું કે સામસામેની બાજુ સરખી હોય તો સબાચ છે તેવું જોયું. મિત્રો આ યાદ રાખવાનું છે બધું જ. નેક્સ્ટ જે છે સમાંતર બાજુના ખૂણાના સામસામેની બાજુ પણ સરખી હોય ને સામસામેના ખૂણા પણ સરખા હોય. માફ કરશો મિત્રો, બોલવામાં થોડી ભૂલ થઈ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ પણ સરખી હોય ને સામસામેના ખૂણા પણ સરખા હોય તેવું જોયું. ત્યાર પછી જોયું કે જે ચતુષ્કોણના ઊંધું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય તેવું આગળના પ્રમેયમાં જોયું. અને હવેના પ્રમેયમાં આપણે એવું જોયું કે ખૂણા જો સરખા હોય તો તે સબાચ છે. ત્યાર પછી એક પ્રમેય આપણે એવો જોયો કે વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સબાચ છે. અને એનું ઊંધું એટલે કે પ્રતીપ જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. ત્યાર પછી અત્યારે આજનો અંતિમ ટોપિક આપણે જોયો કે જે ચતુષ્કોણના સામસામેની બાજુની એક જોડ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. આપણે એવું જોયું. જો ચતુષ્કોણની સામસામેની એક જોડ સરખી હોવી જોઈએ ને સમાંતર તો તે સબાચ છે. તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના આપણે અહીં બધા પ્રકારો જોયા. નોંધ કરીને રાખશો મિત્રો, કારણ કે નેક્સ્ટ સેશનમાં આપણે આ જે ગુણધર્મ છે એના આધારિત આપણે સ્વાધ્યાય 8.1 વિશે અભ્યાસ કરીશું. તો 8.1 સ્વાધ્યાય સાથે નવા સેશનમાં ફરી મળીશું.